અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાનું વિધિવત આગમન થયું છે, જેના પગલે ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા સારા વરસાદે ખેડૂતોના ચહેરાઓ પર ખુશી લાવી દીધી છે। વરસાદના કારણે સાવરકુંડલા શહેરમાં હનુમાનજી આશ્રમ પાસે આવેલો ચેકડેમ 5મી વખત ઓવરફ્લો થયો છે। અગાઉ કમોસમી વરસાદ દરમિયાન 4 વખત આ ચેકડેમ છલકાયો હતો અને આજના વરસાદથી તે ફરીવાર ઓવરફ્લો થયો છે। સાવરકુંડલા તાલુકાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સીમ વિસ્તારો અને આજુબાજુના ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। સારા વરસાદથી ધરતી ભીંજાઈ ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા તાલુકામાં અગાઉ માવઠા દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે કેટલાક ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી। આજના આ વરસાદને કારણે તે વાવણીને પણ આશીર્વાદરૂપ ગણવામાં આવી રહ્યો છે। ખેડૂતો માટે આ વરસાદ કૃષિ કાર્યો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે। સમગ્ર વિસ્તારમાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, ત્યારે મેઘરાજાના આગમનથી લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે।